નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આજે આપણે વાત કરીશું ધોરણ 12માં જીવ વિજ્ઞાન પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતા, જેમાં આજે આપણે ચર્ચા કરીશું મોર્ગનનો સંલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગો. તો નોર્મલી ચર્ચા કરીએ મિત્રો સંલગ્નતા અને પુનઃસંયોજન વિશે. તો મોર્ગન નામના વૈજ્ઞાનિક, જેમનું પૂરું નામ છે થોમસ હન્ટ મોર્ગન, જેમણે 1910 થી 11 માં દર્શાવ્યું છે કે મેન્ડલ દ્વારા કરવામાં આવેલા જે આનુવંશિકતાના પ્રયોગો જે છે એ પ્રયોગોને આધારે તેમણે જે નિર્ણય આપ્યો, જે નિયમ આપ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ, એ મુક્ત વિશ્લેષણનો નિયમ દરેક સજીવોના દરેક લક્ષણો માટે લાગુ પડતો નથી. એટલે કે દરેકે દરેક જનીનો જે છે એ મુક્ત રીતે વિશ્લેષણ પામી શકતા નથી. તો એ નિયમના અનુસંધાને મોર્ગને પણ પ્રયોગ કરેલા છે અને એ પ્રયોગો પરથી તેમણે સાબિત કર્યું છે. સામાન્ય રીતે મોર્ગન, જે થોમસ હન્ટ મોર્ગન, જે ઝૂલોજિસ્ટ હતા, અને તેમણે આ જે આનુવંશિકતાને લગતા પ્રયોગો જે છે એ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની જે ફળમાંખી છે એ ફળમાંખી પર આ પ્રયોગો કરેલા છે. સામાન્ય રીતે મોર્ગનના પ્રયોગો જે છે એ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની જે ફળમાંખી છે એ ફળમાંખી પર એમને આનુવંશિકતાના પ્રયોગો કરેલા છે. મોર્ગન નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાને શા માટે પસંદ કરી છે આ પ્રયોગો કરવા માટે? તો એના કારણ ઘણા બધા છે. જેમ કે ડ્રોસોફિલા, સૌથી પહેલા તો તેના આયુષ્યની બાબતમાં જોઈએ તો તેનું આયુષ્ય જે છે માત્ર 15 દિવસનું છે. યાદ રાખજો મિત્રો, ડ્રોસોફિલા જે છે એનું આયુષ્ય જે છે એ માત્ર 15 દિવસનું છે. ત્યારબાદ લેબોરેટરીમાં એટલે કે પ્રયોગશાળામાં તેને સહેલાઈથી ઉછેરી શકાય છે. યાદ રાખજો મિત્રો, પ્રયોગશાળાની અંદર તેને સહેલાઈથી ઉછેરી શકાય છે. બીજું કે તેઓ પ્રજનનમાં વિપુલ માત્રામાં સંતતિ પેદા કરે છે. તો આમ તેઓ વિપુલ માત્રામાં સંતતિ પેદા કરે છે. અને સૌથી મહત્વનું કારણ એ છે કે આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જે ફળમાંખી જે છે એમાં નર અને માદા અલગ અલગ જોઈ શકાય છે. એટલે કે તેમની અંદર આપણે લિંગ ભેદ જે છે એ પારખી શકીએ છીએ. બીજું કે આ જે નર અને માદા જે છે એ ફળમાંખી જે છે એની અંદર નર અને માદા અલગ અલગ હોવાથી સ્વફલન જે છે એ જોવા મળતું નથી, નહીવત છે. સામાન્ય રીતે તેની અંદર સ્વફલન જોવા મળતું નથી. તો આમ આવા ઘણા બધા કારણો જે છે જેના કારણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની જે ફળમાંખી જે છે એ ફળમાંખીનું ટીએચ મોર્ગન એટલે કે થોમસ હન્ટ મોર્ગન દ્વારા આનુવંશિકતાના પ્રયોગો માટે પસંદ કરવામાં આવેલું. બીજું કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની જે ફળમાંખી જે છે એની જનીન વિદ્યાને અનુલક્ષીને વાત કરીએ તો તેમાં માત્ર ને માત્ર 4 જોડ રંગસૂત્ર જ હોય છે. તો રંગસૂત્રોની ગણતરી પણ ઓછી કરવી પડે છે. આવા ઘણા બધા અનેક કારણો જે છે જેને કારણે ડ્રોસોફિલાની પસંદગી તેમણે આનુવંશિકતાના પ્રયોગોમાં કરેલી છે. હવે બીજું મિત્રો કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એમણે પસંદ કરી તો આનુવંશિકતાના પ્રયોગો માટે તેમણે આ માંખીના કયા લક્ષણોને પસંદ કર્યા છે અને એ લક્ષણો ઉપર તેમણે કેવી રીતે પ્રયોગો કરેલા છે.
તો સામાન્ય રીતે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, જેમાં મોર્ગન દ્વારા કરવામાં આવેલા મેન્ડલ જેવા જ જે દ્વિસંકરના પ્રયોગને અનુલક્ષીને વાત કરીએ તો તેમણે મેન્ડલની માફક જ આ માંખીના બે લક્ષણો જે છે એ બે લક્ષણોને પસંદ કર્યા છે. એક છે શરીરનો રંગ અને બીજું લક્ષણ છે પાંખોનો વિકાસ. પાંખો કેવી વિકાસ પામેલી છે અને શરીરનો રંગ કયો ધરાવે છે, આ બે લક્ષણો વિશે તેમણે આ પ્રયોગની અંદર ચર્ચા કરેલી છે. સામાન્ય રીતે શરીરના રંગ વિશેની વાત કરીએ તો શરીરના રંગમાં ડ્રોસોફિલા નામ જે ફળમાંખી જે છે એની અંદર રાખોડી રંગ જે પ્રભાવી છે અને એની સામે કાળો રંગ જે પ્રચ્છન્ન છે. તો આમ શરીરના રંગની બાબતમાં જે વિરોધાભાસી લક્ષણની વાત કરીએ તો પ્રભાવી રંગ જે છે એ રાખોડી રંગ છે અને કાળો રંગ જે છે એ પ્રચ્છન્ન રંગ છે. સામાન્ય રીતે પ્રભાવી માટે તેમણે જનીન પસંદ કર્યું છે કેપિટલ G, જ્યારે કાળા રંગ જે પ્રચ્છન્ન છે જેના માટે તેમણે જનીન કે કારક પસંદ કર્યું છે સ્મોલ g. એ જ રીતે પાંખોના વિકાસની બાબતમાં વાત કરીએ તો પાંખો જે છે એનો વિકાસ કેવો થયેલો છે, એટલે કે સુવિકસિત લાંબી પાંખો છે કે અલ્પ વિકસિત અવશિષ્ટ પાંખો છે. સુવિકસિત લાંબી પાંખો છે કે પછી અવિકસિત અથવા તો અલ્પ વિકસિત અવશિષ્ટ પાંખો છે. સામાન્ય રીતે લાંબી પાંખો જે અવશિષ્ટ પાંખો પર પ્રભાવી કારક ધરાવે છે. લાંબી પાંખો માટે જવાબદાર જે કારક જે છે એ કેપિટલ L પસંદ કરેલું છે, જ્યારે અવશિષ્ટ પાંખો જે છે જે પ્રચ્છન્ન લક્ષણ છે અને એના માટે જવાબદાર કારક જે છે એ સ્મોલ l પસંદ કરેલું છે. યાદ રાખજો મિત્રો, રાખોડી રંગ માટે જવાબદાર G જે કાળા રંગ માટે જવાબદાર સ્મોલ g પર પ્રભાવી છે. એ જ રીતે લાંબી પાંખો માટે જવાબદાર જનીન L કેપિટલ L જે અવશિષ્ટ પાંખો માટે જવાબદાર જનીન સ્મોલ l પર પ્રભાવી કારક છે. તો આ થયું મિત્રો ડ્રોસોફિલાની અંદર તેમણે પસંદ કરેલા દ્વિસંકરણના પ્રયોગ માટે લક્ષણો. હવે મિત્રો વાત કરીએ મોર્ગને જે પ્રયોગો કર્યા છે એ પ્રયોગોની ચર્ચા. તો યાદ રાખજો મિત્રો કયા કયા લક્ષણો લીધેલા છે અને એ લક્ષણોને આધારે તેમણે કયા પ્રયોગો કરેલા છે. તો સૌથી પહેલા જોઈએ આપણે F1 પેઢીની પ્રાપ્તિ. તો મોર્ગને જે પ્રયોગો કરેલા છે એ પ્રયોગમાં સૌ પ્રથમ પિતૃ પેઢી તરીકે પિતૃઓ તરીકે સમયુગ્મી રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવતી માંખીનું સંકરણ કરાવડાવ્યું છે, જે સમયુગ્મી કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી માંખી સાથે કરાવડાવ્યું છે. તો અહીંયા મિત્રો સમયુગ્મી રાખોડી અને લાંબી પાંખો છે, મીન્સ કે આ એવી માંખી છે જે બધા જ કારકો પ્રભાવી ધરાવે છે, એટલે કે તમામ લક્ષણો માટે પ્રભાવી માંખી છે. જ્યારે સમયુગ્મી કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી માંખી સાથે તેનું સંકરણ કરેલું છે. તો આ સમયુગ્મી કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી એવી માંખી છે જેની અંદર બધા જ કારકો જે છે એ પ્રચ્છન્ન છે અને તમામ લક્ષણો જે છે એ પણ પ્રચ્છન્ન લક્ષણો છે. તો રાખોડી રંગ અને લાંબી પાંખો માટે તેમનું જનીન બંધારણ જોઈએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે યુગ્મ અવસ્થામાં રંગસૂત્રો અને કારકો હોય છે. તો રાખોડી રંગ માટે જવાબદાર છે
જી, તો આ બાજુ પણ જી, અને લાંબી પાંખો માટે જવાબદાર છે એલ. તો આમ બંને કેપિટલ જી, કેપિટલ જી, કેપિટલ એલ આ એનું જનીન બંધારણ થશે, જેનું સંકરણ કરવામાં આવેલું છે કાળો રંગ અને અવશિષ્ટ પાંખો માટે. તો સમયુગ્મી કાળો રંગ અને સમયુગ્મી અવશિષ્ટ પાંખો ધરાવતી સંતતિ માટે જનીન બંધારણ થશે સ્મોલ જી, સ્મોલ એલ, સ્મોલ જી, સ્મોલ એલ. હવે મિત્રો, આ પિતૃ પેઢી તરીકે જે એમણે સંકરણ પ્રેર્યું છે તેના આધારે તેમને F1 પેઢી પ્રાપ્ત થાય છે. તો જનન કોષો જોઈએ મિત્રો, તો આ જે સમયુગ્મી રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવતી જે માખી જે છે ફળમાખી, એમાંથી 100% કેપિટલ જી અને કેપિટલ એલ પ્રકારના જનન કોષો પ્રાપ્ત થશે. એ જ રીતે સ્મોલ જી, સ્મોલ એલ, સ્મોલ જી, સ્મોલ એલ ધરાવતી જે સમયુગ્મી કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી જે ફળમાખી જે છે એમાંથી પણ 100% સ્મોલ જી, સ્મોલ એલ પ્રકારના જનન કોષો પ્રાપ્ત થશે. તો આ થયા જે પિતૃ પેઢી જે છે એ પિતૃ પેઢીમાંથી પ્રાપ્ત થયેલા જનન કોષો. હવે તેમાંથી જે F1 પેઢી પ્રાપ્ત થાય છે, તો F1 પેઢીમાં કેવી સંતતિ પ્રાપ્ત થાય છે? તો જનન કોષો જે છે એ જનન કોષોનું ફલન થાય છે, અને ફલનને પરિણામે જે સંતતિ પ્રાપ્ત થાય છે, જે કેપિટલ જી, કેપિટલ એલ, આ બાજુથી આવે છે સ્મોલ જી અને સ્મોલ એલ, એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન કારકોનું મિશ્રણ જોવા મળે છે. તો આ જે સંતતિ પ્રાપ્ત થાય છે એ સંતતિમાં આપણે બધા જાણીએ છીએ કે પ્રચ્છન્ન કારકોની સામે પ્રભાવી કારકો હોય તો પ્રચ્છન્ન કારકો અભિવ્યક્ત પામતા નથી. તો અહીંયા કેપિટલ જી અને કેપિટલ એલ જે કારકો જે છે, જે જનીનો જે છે એ પોતાના લક્ષણ અભિવ્યક્ત કરશે. તો 100% બધી જ સંતતિ કેવી પ્રાપ્ત થશે? રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવતી. લાંબી પાંખો ધરાવતી. તો આમ F1 પેઢીમાં તેમણે મેન્ડલના જેવું જ પરિણામ મળે છે. યાદ રાખજો મિત્રો, અહીંયા ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર મેન્ડલ મુજબ મોર્ગને, થોમસ હન્ટ મોર્ગને પ્રયોગો કરેલા છે દ્વિસંકરણના પ્રયોગને અનુલક્ષીને, અને એ પ્રયોગો પ્રમાણે પિતૃઓમાંથી જ્યારે તેમણે F1 પેઢી પ્રાપ્ત થઈ, તો F1 પેઢી જે છે એ મેન્ડલ અનુસાર 100% બધી જ સંતતિ જે છે એ રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવતી ફળમાખી એમને પ્રાપ્ત થાય છે. હવે F1 પેઢી બાદ મોર્ગન જે છે એ F1 પેઢીને અનુલક્ષીને તેમાં રહેલી નર માખી અને તેમાં રહેલી માદા માખી બંને વચ્ચે કસોટી સંકરણ કરે છે. કોના દ્વારા? માત્ર ને માત્ર સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી ફળમાખી દ્વારા. તો F1 પેઢીનું કસોટી સંકરણ થાય છે સમયુગ્મી કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી ફળમાખી દ્વારા. જોઈએ તેનું પરિણામ શું મળે છે. તો અહીંયા આપણે નર પણ લેવાની છે અને બીજા સંકરણમાં માદા પણ લેવાની છે, જેથી આપણને ખબર પડે કે નર સાથે પ્રચ્છન્ન લક્ષણોનું કસોટી સંકરણ કરવામાં આવે છે તો શું પરિણામ આવે છે, અને માદા હોય અને પ્રચ્છન્ન લક્ષણોનું સંકરણ કરવામાં આવે તો શું પરિણામ આવે છે. જોઈએ મિત્રો, સૌથી પહેલા નર માટે જોઈએ તો F1 પેઢીમાં પ્રાપ્ત નર માખીનું સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણો
ધરાવતી માદા માખી સાથે સમકરણ. તો F1 પેઢી જે છે એમાં આપણે નરને લઈ લઈએ અહીંયા. તો કેપિટલ G સ્મોલ g કેપિટલ L સ્મોલ l. આ જે માખી જે છે F1 પેઢીની છે તેને આપણે નર તરીકે લઈએ અને સામે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી માદા માખી લેવાની છે. તો સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l જેને આપણે માદા માખી તરીકે લઈએ છીએ અને તેની વચ્ચે કસોટી સંકરણ પ્રેરીએ છીએ. F1 પેઢી તરીકે આપણે જોયું કે 100% બધી જ સંતતિ જે છે એ રાખોડી રંગ અને લાંબી પાંખો ધરાવતી સંતતિ પરંતુ વિષમ યુગ્મે પ્રાપ્ત થતી હતી. હવે આમાં જોઈએ તો નરમાંથી જે જનન કોષો પ્રાપ્ત થાય છે એ બે પ્રકારના હોય છે. એક તો જનન કોષ એવા હોય છે જેની અંદર પ્રભાવી કારકોનો જોવા મળે છે એટલે કે કેપિટલ G કેપિટલ L જોવા મળે છે. જ્યારે બીજો જનન કોષ એવો હોય છે જેની અંદર પ્રચ્છન્ન કારકો જોવા મળે છે. તો આમ બે પ્રકારના જનન કોષો જે છે એ નર માખીમાંથી પ્રાપ્ત થાય છે કારણ કે તે વિષમ યુગ્મી છે. એ જ રીતે માદા માખીમાંથી જનન કોષો પ્રાપ્ત કરીએ તો માદા માખીમાં બંને રંગસૂત્રોમાં સમયુગ્મી અવસ્થા ધરાવે છે એટલા માટે એક જ પ્રકારના જનન કોષ જે છે એ પ્રાપ્ત થશે. સ્મોલ g સ્મોલ l. હવે ચાન્સીસ અહીંયા બે છે. કયા પ્રકારનો નર જનન કોષ જે છે એ માદા જનન કોષ સાથે ફલનની પ્રક્રિયા કરે છે? તો અહીંયા જે F2 પેઢી પ્રાપ્ત થાય છે એ બે પ્રકારની હોઈ શકે છે. કાં તો કેપિટલ G કેપિટલ L પ્રકારનો જનન કોષ જે છે એ માદા જનન કોષ સાથે ફલન કરશે, કાં તો પછી સ્મોલ g સ્મોલ l પ્રકારનો જે નર જનન કોષ જે છે એ માદા જનન કોષ સાથે ફલન કરશે. તો અહીંયા ધારો કે કેપિટલ G કેપિટલ L પ્રકારના જનન કોષનો માદા જનન કોષ સ્મોલ g સ્મોલ l પ્રકારના પ્રચ્છન્ન જનન કોષ સાથે ફલન થાય છે તો કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l પ્રકારની સંતતિ જે છે પ્રાપ્ત થાય છે. તો આ જે સંતતિ જે છે જે F2 પેઢીમાં પ્રાપ્ત થાય છે એ મૂળ જે પસંદ કરેલ પિતૃ જે છે એ F1 પેઢીમાં પ્રાપ્ત થયેલ મૂળ પિતૃના જેવી જ સંતતિ પ્રાપ્ત થાય છે. આની અંદર જોઈએ મિત્રો તો આમાં બંને G સ્મોલ છે બંને L પણ સ્મોલ છે. તો સ્મોલ g સ્મોલ g સ્મોલ l સ્મોલ l આ પ્રકારે બંને લક્ષણો માટે પ્રચ્છન્ન કારકો ધરાવતા હશે એવી સંતતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે ડ્રોસોફિલામાં પ્રાપ્ત થયેલી જે F1 પેઢી જે છે એમાં નરને પિતૃ તરીકે લઈએ અને તેનું પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી માદા સાથે જો કસોટી સંકરણ કરવામાં આવે છે તો બધી જ સંતતિ જે છે એ મૂળ પિતૃઓ જેવી જ સંતતિઓ પ્રાપ્ત થાય છે. નવું કોઈ સંયોજન અહીંયા મળતું નથી. યાદ રાખજો મિત્રો અહીંયા બધી જ સંતતિઓ જે છે એ મૂળ પિતૃઓ જેવી જ પ્રાપ્ત થાય છે. કોઈ પણ પ્રકારના નવા સંયોજનો પ્રાપ્ત થતા નથી. તો અહીંયા થાય છે એવું કે જો આપણે F1 પેઢીમાં વિષમ યુગ્મી જનીનો ધરાવતી નર માખીને કસોટી સંકરણમાં લઈએ છીએ તો જ્યારે બધી જ સંતતિઓ જે છે એ મૂળ F2 પેઢી જે છે એ મૂળ પિતૃઓ જેવી જ પ્રાપ્ત થાય છે
આ જે ઘટના જે છે એ ઘટનાને મેન્ડલે પૂર્ણ સંલગ્નતા તરીકે ઓળખાવી. યાદ રાખજો મિત્રો, પૂર્ણ સંલગ્નતા તરીકે ઓળખાવી છે. તો અહીંયા નવા સંયોજનો પ્રાપ્ત થતા નથી, એટલા માટે આ ઘટના જે છે એને આપણે પૂર્ણ સંલગ્નતા તરીકે મોર્ગને ઓળખાવી છે. હવે બીજું કસોટી સંકલન જોઈએ મિત્રો. તો આગળ વાત કરીએ એમ કે F1 પેઢીમાં પ્રાપ્ત માદા માખીનું સમયુગ્મી પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી નર માખી સાથેનું કસોટી સંકલન જોઈએ. તો યાદ રાખજો મિત્રો, અહીંયા F1 પેઢીમાં માદા માખી લીધેલી છે, એટલે કે જનીન બંધારણ તો સેમ ટુ સેમ જ રહેશે, પરંતુ અહીંયા જે નર લીધું છે એની જગ્યાએ શું થશે? માદા લેવાનું છે. અને અહીંયા જે આપણે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી માદા લીધી છે એની જગ્યાએ આપણે નર લેવાનું છે. તો જનીન બંધારણ સેમ ટુ સેમ રહેશે મિત્રો. કેપિટલ G, કેપિટલ L, સ્મોલ g, સ્મોલ l જે છે એ માદા લેવાની છે F1 પેઢી પિતૃઓ તરીકે. એનું કસોટી સંકલન કરવાનું છે પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી નર માખી સાથે. તો અહીંયા આપણે નરનો સિમ્બોલ મૂકશું. તો અહીંયા શું થાય છે મિત્રો કે જ્યારે જનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે માદા માખીમાં નર માખી કરતા થોડી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય છે. કેવી રીતે વિપરીત પરિસ્થિતિ? તો અહીંયા જ્યારે કારકોનું વિશ્લેષણ થાય છે અને જનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે કારકોનું વિશ્લેષણ થાય છે ત્યારે પહેલા કારકો એવી રીતે છૂટા પડે છે કે જે મૂળ રંગસૂત્ર પર સમયુગ્મી અવસ્થામાં નર જે છે માદા જે છે એ પ્રભાવી ધરાવે છે. તો જેવી રીતે ગોઠવાયેલા છે એ રીતે જ બે પ્રકારે ગોઠવાય છે. તો કેપિટલ G, કેપિટલ R આ પહેલો પ્રકારનો કારકોનું વિશ્લેષણ થાય છે. બીજો પ્રકાર પણ સેમ ટુ સેમ સ્મોલ g, સ્મોલ l પ્રકારનો. પરંતુ ત્રીજો અને ચોથો બીજા બે વધારાના અહીંયા કારકોનું વિશ્લેષણ થાય છે, જેના કારણે જનન કોષો જે છે એ ચાર પ્રકારે ઉત્પન્ન થાય છે. કઈ રીતે મિત્રો? તો કેપિટલ G અને સ્મોલ l, કેપિટલ L અને સ્મોલ g. તો આ પ્રકારે તેની અંદર એક વિશિષ્ટ પ્રકારની ઘટના જોવા મળે છે કારકોના વિશ્લેષણ દરમિયાન, જેના કારણે ચાર પ્રકારના જનન કોષો ઉત્પન્ન થાય છે. જનન કોષો જે છે એ કેપિટલ G, કેપિટલ L પ્રકારનો જનન કોષ, સ્મોલ g, સ્મોલ l પ્રકારનો જનન કોષ, પછી આ કેપિટલ G, સ્મોલ l પ્રકારનો જનન કોષ અને અહીંયાથી સ્મોલ g, કેપિટલ L પ્રકારનો જનન કોષ. તો આમ કારકોના વિશ્લેષણ દરમિયાન એવી એક ઘટના થાય છે જેના કારણે જનન કોષો જે છે એ ચાર વિભિન્ન પ્રકારના ઉત્પન્ન થાય છે. આ જે ઘટના અહીંયા તમને જોવા મળે છે એ ઘટનાને વ્યતિકરણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કારકોના વિશ્લેષણ દરમિયાન પોતે મૂળ કારકો તો છૂટા પડે જ છે, જે મૂળ પિતૃ જીવાત ધરાવે છે જનન કોષો, પરંતુ કારકોની અંદર વ્યતિકરણ થવાની ઘટના જે માદામાં જોવા મળે છે, જેના કારણે બે બીજા વધારાના પ્રકારના જનન કોષો પ્રાપ્ત
થાય છે। એ જ રીતે નરની અંદર તો આપણે જોયું છે એમ જ કે કારકના વિશ્લેષણ દરમિયાન એવી કોઈ ઘટના જોવા નથી મળતી અને અહીંયા કારકો બધા જ સમાન પ્રકારના છે, એટલા માટે જનન કોષો જે છે એક સ્મોલ જી સ્મોલ એલ પ્રકારના જ રહેશે, જેનું સંકરણ આ 4 પ્રકારનામાં થશે। તો સ્મોલ જી સ્મોલ એલ પ્રકારના। હવે બને છે એવું કે જનન કોષો જે છે એમાં આ 4 જે છે એ માદાના જનન કોષો છે, માદા જનન કોષો, અને આ જે છે એ નર જનન કોષ છે। તો ફલનમાં કેવી રીતે ઘટનાઓ જનન કોષોમાં યુગ્મનની ઘટનાઓ જોવા મળે છે? તો અહીંયા ફલન દરમિયાન જે F2 પેઢી પ્રાપ્ત થાય છે એ F2 પેઢીમાં ધારો કે પહેલો જે માદા જનન કોષ જે છે કેપિટલ G કેપિટલ L પ્રકારનો એ નર જનન કોષ સાથે ફલનની પ્રક્રિયા કરે છે। તો કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l, તો અહીંયા સંતતિ પ્રાપ્ત થાય છે મૂળ F1 પેઢી જેવી જ। યાદ રાખજો મિત્રો, મૂળ F1 પેઢી જેવી, જેને આપણે પિતૃઓ તરીકે પસંદ કરેલા છે। તો રાખોડી રંગ અને લાંબી પાંખો, બરાબર છે મિત્રો। એ જ રીતે બીજા જનન કોષનું માદા જનન કોષનું નર જનન કોષ સાથે ફલન થાય છે। તો સ્મોલ જી સ્મોલ એલ, અહીંયા પણ સ્મોલ જી સ્મોલ એલ। આ પણ મિત્રો મૂળ પિતૃ જેવી જ સંતતિ પ્રાપ્ત થાય છે। સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા F2 પેઢીમાં નર જનન કોષનો પ્રથમ માદા જનન કોષ સાથેનું ફલન। હવે વાત કરીએ મિત્રો બીજા માદા જનન કોષનું નર જનન કોષ સાથે ફલન। તો બીજો માદા જનન કોષ જે છે એ સ્મોલ જી સ્મોલ એલ પ્રકારનો છે અને નર જનન કોષ પણ સ્મોલ જી સ્મોલ એલ પ્રકારનો છે। તો આ જે ફલન થવાને પરિણામે, એટલે કે બીજા માદા જનન કોષનું નર જનન કોષ સાથે ફલન થવાને પરિણામે જે સંતતિ પ્રાપ્ત થાય છે એ સંતતિ પણ મૂળ F1 પેઢી જે છે એમાં જે પિતૃ તરીકે પસંદ કરેલા છે એ મૂળ પિતૃ જેવી જ છે, એટલે કે કાળો રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી માખી છે। તો એ મિત્રો આ જે F1 પેઢીમાં પ્રથમ 2 જનન કોષો જે છે એ પ્રથમ 2 જનન કોષો સાથે નર જનન કોષનું ફલન થયું ત્યારે જે સંતતિ પ્રાપ્ત થાય છે એ બંને પ્રકારની સંતતિઓ જે છે એ મૂળ પિતૃઓના જેવી જ છે। લક્ષણોની બાબતમાં કે જનીનોની બાબતમાં મૂળ પિતૃઓના જેવી જ સંતતિ છે। તો મોર્ગને જોયું કે F2 પેઢીમાં આ પ્રકારની જે મૂળ પિતૃઓના જેવી સંતતિ પ્રાપ્ત થાય છે એ મૂળ પિતૃઓ જેવી સંતતિ એ માદા પ્રચ્છન્ન લક્ષણો ધરાવતી માખી સાથે, જ્યારે આપણે F1 પેઢીમાં નર જે માખી સાથે કસોટી સંકરણ કર્યું હતું એના જેવું જ પરિણામ પ્રાપ્ત થાય છે, એટલે કે તે પણ અહીંયા પૂર્ણ સંલગ્નતાને અનુસરે છે। એટલે કે આ બંને સંતતિઓ પ્રાપ્ત થવું એ પણ સંલગ્નતા દર્શાવે છે। પરિણામ જોઈએ આગળ। તો નવા જનન કોષો જે પ્રાપ્ત થાય છે, ત્રીજા પ્રકારનો જનન કોષ એનું નર જનન કોષ સાથે આપણે ફલન કરીએ અને ચોથા પ્રકારના કોષનું। તો અહીંયા જ્યારે સંકરણ કેપિટલ G સ્મોલ l પ્રકારનું થાય છે, કેપિટલ G સ્મોલ l સ્મોલ g સ્મોલ l, તો અહીંયા જે સંતતિ પ્રાપ્ત થાય છે એ રાખોડી રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી હતી। એ જ રીતે જ્યારે આનું સંકરણ થાય છે સ્મોલ g કેપિટલ L સ્મોલ g સ્મોલ l, જે કાળો રંગ અને લાંબી પાંખો ધરાવતી સંતતિ હતી। તો
બેલ સંતતિ એવી પ્રકારની પ્રાપ્ત થાય છે જે સંલગ્નતા દર્શાવે છે, પરંતુ જે નવા જનન કોષો ઉત્પન્ન થયા છે એ નવા જનન કોષોના પરિણામે જે ફલનની ઘટના જોવા મળે છે એમાં એવી સંતતિઓ પ્રાપ્ત થાય છે જે અગાઉ આપણને પ્રાપ્ત થઈ નથી, એટલે કે તદ્દન નવા લક્ષણો ધરાવતી સંતતિ પ્રાપ્ત થાય છે. કયા? તો બે લક્ષણોનું મિશ્રણને પરિણામે. તો અહીંયા બે લક્ષણોનું સંયોજન થાય છે. રાખોડી રંગ જે છે એ લાંબી પાંખો ધરાવતી જે માખી હતી એનું કાળા રંગના અવશિષ્ટ પાંખો ધરાવતી માખી સાથે સંયોજન થવાને પરિણામે રાખોડી રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી માખી, અને એ જ રીતે કાળો રંગ અને લાંબી પાંખો ધરાવતી માખી પ્રાપ્ત થાય છે. અહીંયા મિત્રો જે નવી સંતતિ પ્રાપ્ત થાય છે એ નવી સંતતિ ખૂબ ઓછું પ્રમાણમાં હોય છે. પ્રમાણ જોઈએ તો આપણને ખબર પડશે. અહીંયા રાખોડી રંગ અને અવશિષ્ટ પાંખો ધરાવતી સંતતિ અને કાળો રંગ અને લાંબી પાંખો ધરાવતી સંતતિ જે છે એનું પ્રમાણ હતું 8.5%, 8.5%. જ્યારે સંલગ્નતાને પરિણામે જે સંતતિ સર્જાઈ હતી મૂળ પિતૃઓ જેવી એનું પ્રમાણ હતું 41.5%, 41.5%. એટલે કે સંલગ્નતાને પરિણામે જે મૂળ પિતૃઓ જેવી સંતતિ પ્રાપ્ત થઈ તેનું ટોટલ પ્રમાણ હતું 83%. જ્યારે 17% એવી સંતતિઓ પ્રાપ્ત થાય છે જે તદ્દન નવા લક્ષણો ધરાવે છે. આવા નવા લક્ષણો એટલે કે લક્ષણોનું મિશ્રણ થવાને પરિણામે જે નવી સંતતિઓ પ્રાપ્ત થઈ થોમસ હન્ટ મોર્ગન દ્વારા આ ઘટનાને પુનઃ સંયોજન તરીકે ઓળખાવી છે. તો આ થયું મિત્રો ડ્રોસોફિલા ફળમાંખીમાં મોર્ગન દ્વારા કરવામાં આવેલા દ્વિસંકરણના પ્રયોગોને પરિણામે ઉત્પન્ન થયેલી ઘટનાઓ, એટલે કે સંલગ્નતા અને પુનઃસંયોજન. તો મિત્રો તમને આશા રાખું છું કે ખબર પડી ગઈ હશે ડ્રોસોફિલામાં સંલગ્નતા અને પુનઃસંયોજન જે છે એ કેવી રીતે જોવા મળે છે. ડ્રોસોફિલામાં જોવા મળતી આવી જે ઘટનાઓ જે છે અન્ય લક્ષણોને અનુલક્ષીને પણ તેમણે પ્રયોગો કરેલા છે, અને એ પ્રયોગોમાં પણ તમને આ જ પ્રકારના જે પરિણામો જે છે એ પ્રાપ્ત થાય છે. એનસીઆરટીના ચાર્ટ પ્રમાણે લઘુ પંખો અને સફેદ આંખોવાળી જે ડ્રોસોફિલાની સંતતિ બતાવી છે એ પણ આ જ પ્રકારનું પરિણામ દર્શાવે છે. તો મિત્રો આ થયું મિત્રો સંલગ્નતા અને પુનઃસંયોજનની ઘટના. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલો બેલ આઇકન પણ જવાબી દેજો, જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે. થેન્ક યુ.